જો તમે પેન્શન ધારક છો તો આ ખબર તમારા માટે છે। સરકારે પેન્શનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે પેન્શન મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવું જરૂરી રહેશે। આખી પ્રોસેસ હું તમને આ વિડીયોમાં જણાવીશ, પણ સૌથી પહેલા તમે આ વિડીયોને શેર કરી દો, જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ। નમસ્કાર, ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। હવે વાત કરીશું એ ફોર્મ વિશે જે દરેક પેન્શન ધારકે પેન્શન મેળવવા માટે ભરવું પડશે। કેન્દ્ર સરકારના કાર્યાલયોથી રિટાયર તમામ કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે હવે ફોર્મ 6A ભરવું પડશે। આ ફોર્મ ભવિષ્ય કે EHRMS 2.0 પોર્ટલ દ્વારા ફક્ત ઓનલાઈન ભરી શકાય છે। પેન્શન પ્રક્રિયા સંલગ્ન આ નવો નિયમ દેશમાં 6 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે। કેન્દ્ર સરકારની નોકરીમાંથી રિટાયર્ડ થનારા કર્મચારીઓના હવે કાગળ પર લખીને જમા કરાતી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે। ભારત સરકારના કાર્મિક લોકો ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશન અપાય છે। પહેલા પેન્શન માટે અરજી કાગળ પર લખીને કરી શકાતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારની નોકરીમાંથી રિટાયર્ડ થઈ રહેલા કર્મચારીઓએ પેન્શન માટે ઓનલાઈન પેન્શન ફોર્મ ભરવું પડશે। આ નવો નિયમ સરકારી પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવા માટે એક મોટા પગલાંનો હિસ્સો છે। કેન્દ્ર સરકારની નોકરીઓમાંથી રિટાયર્ડ થનારા કર્મચારીઓ માટે તે 16 નવેમ્બરથી ઉપલબ્ધ છે। આ માટે 4 નવેમ્બર 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જે ઓનલાઈન પોર્ટલ પેન્શન પ્રક્રિયાને સરળ અને વધુ પ્રભાવી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે। આ ફેરફાર હેઠળ પેન્શન પ્રક્રિયાને વધુ સુચારુ રૂપથી ચલાવવા માટે સંબંધિત અધિકારીઓને તાલીમ પૂરી પડાશે। આ તાલીમ સત્ર કાર્યાલયના પ્રમુખો અને નોડલ અધિકારીઓને નવી સિસ્ટમનો ઉપયોગ કરવાની રીતને સમજાવવામાં મદદ કરશે। તાલીમ કાર્યક્રમ જલ્દીથી શેર કરાશે। તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ અપાયા છે કે તેઓ સુનિશ્ચિત કરે કે આ નવો નિયમ તમામ કર્મચારીઓ સુધી પહોંચે છે અને તમામ લોકો પેન્શનના દાવા માટે નવી પ્રક્રિયાનું પાલન કરે। શું છે આ પેન્શન ફોર્મ 6A? રિટાયર્ડ થનારા કર્મચારીની સુવિધા માટે સરળીકૃત પેન્શન ફોર્મ 6A તૈયાર કરાયું છે। આ ફોર્મ 6843A ફોર્મેટ 1, ફોર્મેટ 9, FMA અને 0 ઓપ્શન ફોર્મને ભેગું કરીને તૈયાર કરવામાં આવ્યું છે। આ માટે CCS પેન્શન નિયમ 2021ના નિયમ 53, 57, 58, 59, 60માં ફેરફાર કરાયો છે। વ્યય વિભાગ, વિધિ અને ન્યાય વિભાગ, લેખા મહાનિયંત્રક અને ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, કાર્મિક અને તાલીમ વિભાગ જેવા તમામ પક્ષોની સલાહ બાદ આ સંશોધનને નોટિફાઈ કરાયું છે। રિટાયરમેન્ટના દિવસે પેન્શન ઓર્ડર આપવાની તૈયારી કેન્દ્ર સરકારની નોકરીમાંથી રિટાયર્ડ થનારા કર્મચારીઓ માટે પેન્શન ફોર્મ 6A ભવિષ્ય કે EHRMS પોર્ટલ પર એકીકૃત કરાયું છે। ભવિષ્ય પોર્ટલ પેન્શન અને પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટની એક પહેલ છે, જે હેઠળ પ્રયત્ન થઈ રહ્યા છે કે રિટાયર્ડ થનારા સરકારી કર્મચારીઓને રિટાયરમેન્ટના દિવસે જ તમામ બાકી પેમેન્ટ અને પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જાય। તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।